જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 આર્ટ્સની અંદર સમાજશાસ્ત્ર વિષયમાં જે 9મો પાઠ કે જે આપણા માટે ખૂબ જ મહત્વનો પાઠ છે અને પરીક્ષાલક્ષી અને જીવન ઉપયોગી એમ બંને રીતે આપણા માટે ખૂબ મહત્વનો પાઠ છે એવો પાઠ સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા જમવાની વાત કરતા હતા. સામાજિક ધોરણભંગ વર્તન વિશે આપણે વાત કરી હતી કે સમાજના જે પ્રસ્થાપિત ધોરણો છે, નિયમો છે, સમાજના લોકોએ જ આ નિયમો બનાવ્યા છે. શું સારું અને શું નરસું, ધર્મ સાથે જોડવામાં આવ્યું, પાપ અને પુણ્યના જે ખ્યાલો આપવામાં આવ્યા, પવિત્ર કાર્યો અને અપવિત્ર કાર્યો. પવિત્ર કાર્ય કરવાથી પાપ પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપ લાગે છે. અપવિત્ર કાર્યો કરવાથી પાપ લાગે છે. પવિત્ર કાર્યો અને અપવિત્ર કાર્યો, કોને પવિત્ર કાર્ય કહેવું ને કોને અપવિત્ર, જેમ કે ચોરી, લૂંટફાટ એ અપવિત્ર કાર્ય છે, એ કરવાથી પાપ લાગે છે. જ્યારે પવિત્ર કાર્ય, બીજાને મદદ કરવી, હેલ્પ કરવી, એનાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આવા ખ્યાલો ધર્મ સાથે જોડી દેવામાં આવ્યા છે. તો એમની આપણે વાત કરી હતી. બાળ અપરાધી એટલે કે 7 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ અને 18 વર્ષ સુધીમાં જો કોઈ અપરાધ કરે અને બાળ અદાલત એને અપરાધી દોષિત કરે તો એને આપણે બાળ અપરાધી કહેવામાં કહીએ છીએ. એમની આપણે વાત કરી હતી અને એમની જે સંસ્થાઓ શા માટે બાળક અપરાધી બને છે એના કારણો આપણે જોયા હતા કે કુટુંબ કે જે બાળકનું ખામીભર્યું સમાજીકરણ કરે તો બાળક અપરાધી બને છે. અને બીજું કારણ છે એનું સમવયસ્ક જૂથ, શાળા, સમૂહ માધ્યમો, શહેરી વાતાવરણમાં અપરાધને છુપાવી શકાય છે. તો એમની પણ વાત કરી હતી. બાળ અપરાધ સુધારણામાં બાળ અદાલત, પ્રોબેશન, સુધાર શાળાઓ, હોસ્ટેલ શાળાઓ, પ્રમાણિત શાળાઓ, પાલક ગૃહ, બાળ સંરક્ષક ગૃહ એમની વાત કરી હતી. અને યુવા જંગો એટલે કે યુવાન કોને કહેવાય તો કે 15 વર્ષથી મોટી અને 35 વર્ષથી વય ધરાવતી વ્યક્તિને યુવાન કહેવામાં આવશે. ડોક્ટર ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટે યુવાનોની વ્યાખ્યા આપી કે યુવાન એટલે થનગનતા, આદર્શવાદી, જલ્દી ગુસ્સે થનારા, જલ્દી ભૂલી જનારા, વધુ કાર્ય, બોલકા, ઉત્સાહી, પોસડા, હિંસક તથા શક્તિશાળી હોય છે. તેઓ ખૂબ જ ઝડપથી ઉષ્મા ભર્યા પ્રેમ સંબંધો બાંધી શકે એટલી ઝડપથી આ સંબંધોને તોડી નાખે છે. તો આ યુવાનો છે કે જે અત્યંત આશાવાદથી માંડી નિરાશાવાદ સુધીનો દ્રષ્ટિકોણ ધરાવે છે. તેઓ હંમેશા નવી ટેકનોલોજી અને અજાણ્યામાં રસ લેવાની વૃત્તિ ધરાવે છે. તો યુવા અજંપાની વાત આપણે કરી હતી કે આજે યુવાનોની જે જરૂરિયાતો છે પૂરી થતી નથી. ભારત જેવા દેશની અંદર બેરોજગારી કે બેકારી કે જે યુવાન જે પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરે છે એવો એમને વ્યવસાય પ્રાપ્ત થતો નથી. ત્યારે યુવાનોની અંદર એક અજંપા પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને યુવા અજંપો કહેવામાં આવશે. તો યુવા અજંપાના જે કારણો છે એમાં કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેયો અને પેઢી વચ્ચેનો. તો જોઈએ આપણે યુવા અજંપાના કારણોમાં પહેલું સામાજિક કારણ
સમાજની કોઈ પણ સમસ્યા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. કોઈ પણ સમસ્યા હોય સમાજની, જેમ કે દહેજ પ્રથા હોય, સ્ત્રી ભ્રૂણ હત્યા હોય, અથવા બેકારી બેરોજગારી હોય, તો કોઈ પણ સમસ્યા માટે અનેક પરિબળો જવાબદાર હોય છે. તેમ યુવા અજંપા માટે પણ અનેક કારણો જવાબદાર છે. આ કારણોનું વિસ્તૃત વર્ણન નીચે મુજબ છે. એમાં પહેલું છે સામાજિક કારણ. તો સામાજિક કારણમાં કુટુંબ, યુવા અજંપા માટે કુટુંબ કેટલું જવાબદાર હોય એ જોઈએ. યુવા અજંપા માટે સૌથી મહત્વનું સામાજિક કારણ કુટુંબ છે. આધુનિક યુગમાં અનેકવિધ પરિબળોએ કુટુંબ સંસ્થામાં પરિવર્તન નિપજાવ્યું છે. આજના યુગની અંદર એવા ઘણા બધા પરિબળો છે કે જે કુટુંબમાં પરિવર્તન આવ્યું છે. આપ સૌ જાણીએ છીએ કે પહેલા જે સંયુક્ત કુટુંબ હતું, બધા જ લોકો, બે ત્રણ પેઢીના લોકો સાથે રહેતા હતા અને કામની ચોક્કસ પ્રકારની વહેંચણી રહેલી હતી. વૃદ્ધ લોકો, દાદા દાદી એ બાળ ઉછેરનું કાર્ય કરતા હતા. બાળકોને પ્રામાણિકતા અને નિષ્ઠાની વાર્તાઓ કહેતા હતા અને કર્તવ્યનિષ્ઠ, પ્રામાણિક, નૈતિક બાળક બને એ માટે એમનો બાળ ઉછેર કરવામાં આવતો હતો. એક સમાજીકરણનું કાર્ય બહુ સરળ રીતે થતું. પણ ઔદ્યોગિકીકરણ, શહેરીકરણ એના કારણે સંયુક્ત કુટુંબો તૂટ્યા અને વિભક્ત કુટુંબનો વિકાસ. વિદ્યાર્થી મિત્રો, આજે 2011 ની અંદર જે વસ્તી ગણતરી કરવામાં આવી તેમાં માત્ર 18% લોકો સંયુક્ત કુટુંબમાં વસવાટ કરતા હતા. બાકીના 82% લોકો છે એ વિભક્ત કુટુંબમાં વસવાટ કરતા હતા. વિભક્ત કુટુંબ એટલે કે પતિ પત્ની અને પોતાના અપરિણિત બાળકો સાથે રહેતા. તો જે બાળકોનું યોગ્ય રીતે સમાજીકરણ થતું એ ન થયું. આજે પતિ પત્ની બંને વ્યવસાયમાં જોડાયેલા હોવાથી બાળકને પ્લે હાઉસમાં મૂકવામાં આવે, ઘોડિયા ઘરમાં મૂકવામાં આવે, અથવા કોઈ રાખવા માટે એક વ્યક્તિને રાખવામાં આવે કે જેનાથી બાળકનું યોગ્ય રીતે સમાજીકરણ થતું નથી. તો આ રીતે કુટુંબ સંસ્થામાં આજે ખૂબ પરિવર્તન નિપજાયું છે. સંયુક્ત કુટુંબને બદલે નાના નાના વિભક્ત કુટુંબનો વ્યાપ વધ્યો છે. જેણે કુટુંબ જીવનમાં અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. રોજ બરોજ પતિ પત્ની વચ્ચેના સંઘર્ષ, ઘણા વ્યક્તિઓ જે દુઃખી દાંપત્ય જીવન જીવે છે કે રોજ રોજ પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય છે, છૂટાછેડા, અને આ દુઃખી દાંપત્ય જીવનનો અંત છૂટાછેડા દ્વારા લાવતા હોય છે ભગ્ન કુટુંબ. જેવા કે ભગ્ન કુટુંબની પરિબળની વિપરીત અસર યુવા માનસ પર પડી છે. ભગ્ન કુટુંબો એટલે કે છૂટાછેડા લે તો પતિ પત્ની બંને અલગ અલગ રહેતા હોય, બાળક એકની સાથે રહેતું હોય. જો માતા સાથે બાળક રહેતું હોય તો પિતાનો પ્રેમ, લાગણી કેવું પ્રાપ્ત થતું નથી, અને બાળક જો પિતા સાથે રહેતું હોય તો એને માતાનો પ્રેમ, હૂંફ અને લાગણી પ્રાપ્ત થતી. આ અસર બાળકના યુવા માનસ ઉપર ખૂબ ઘેરી અસર કરતી હોય છે. તો આવા ભગ્ન કુટુંબો જેવા પરિબળોની વિપરીત અસર યુવા માનસ પર પડી વળી મોંઘવારીના યુગમાં કૌટુંબિક જીવનના નિર્વાહ માટે પતિ પત્ની બંનેને નોકરી કે વ્યવસાયમાં જોડાવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો યુગ મોંઘવારીનો યુગ છે. એટલે કોઈ એક વ્યક્તિ કમાણી કરે અને આખું કુટુંબ બેસીને ખાય એ શક્ય નથી.
આજે કુટુંબના તમામ સભ્યોએ રોજગારી માટે જવું જોઈએ. પતિ પત્ની બંને વ્યવસાયમાં જોડાયેલા હોય અને આવા સંજોગોમાં તેઓ પોતાના સંતાન માટે પૂરતો સમય આપી શકતા નથી. કુટુંબની આવી સ્થિતિમાં યુવાનોને માતા પિતા પાસેથી જે પ્રેમ અને હૂંફની અપેક્ષા હોય છે તે સંતોષાતી નથી અને તેઓ એકલતા અને અસંતોષનો અનુભવ કરે છે. આ પરિસ્થિતિ યુવા અજંપા માટે મહત્વની પુરવાર થાય છે. તો માતા પિતા બંનેનો પ્રેમ જે બાળકને જોઈતો એ પ્રાપ્ત થતો નથી અને એ બાળક ઉપર એની ઘેરી અસર થાય છે અને ધીમે ધીમે યુવા અજંપા માટે આ બાબત છે એ મહત્વની પુરવાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, યુવા અજંપાનું પહેલું સામાજિક કારણ એમાં કુટુંબની આપણે ભૂમિકા જોઈ કે જો બાળકને માતા પિતા બંનેનો વ્યવસ્થિત રીતે પ્રેમ, લાગણી ને હૂંફ પ્રાપ્ત થતા હોય તો બાળક આ અજંપા પરિસ્થિતિમાં રહેતું નથી. પણ જ્યારે એને પ્રેમ, હૂંફ અને લાગણી પ્રાપ્ત થતી નથી એના આપણે કારણો પણ જોયા કે આજના બદલાયેલા સમયની અંદર પતિ પત્ની બંને વ્યવસાયમાં જોડાયેલા હોય છે એટલે બાળકને પૂરતો ટાઈમ આપી શકતા નથી. ભગ્ન કુટુંબો, પતિ પત્નીમાંથી કોઈ મૃત્યુ પામી જાય તો માતા પિતા બંનેનો પ્રેમમાંથી કોઈ એકનો જ પ્રેમ પ્રાપ્ત થાય છે અને છૂટાછેડા. તો આ બધા કારણોને લીધે યુવા અજંપાની સ્થિતિનું નિર્માણ થતું છે. ત્યાર પછી બીજું છે મૂલ્ય સંઘર્ષ. સમાજના જે મૂલ્યો છે તો આપણે જોઈએ કે માતા પિતાને પગે લાગવું, શિક્ષકોને માન આપવું, વડીલોને માન આપવું એ આપણા સમાજના મૂલ્યો છે. તો મૂલ્ય સંઘર્ષ જોઈએ. સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે. સમાજના મૂલ્યો નબળા પડે કે તેમાં મૂળભૂત પરિવર્તન આવે ત્યારે યુવાનના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઉભો થાય છે. આગળ જતા મૂલ્યોનો આવો સંઘર્ષ યુવાનોમાં અશાંતિ અને અજંપો ઉભો કરે છે. આ અજંપાની સ્થિતિ યુવાનને આંદોલન કે બળવો કરવા તરફ પ્રેરે છે. તો મૂલ્ય સંઘર્ષ, સમાજમાં પ્રસ્થાપિત મૂલ્યો, ભારતીય સંસ્કૃતિના જે મૂલ્યો છે તો એ માટે વ્યક્તિને વર્તન કરવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે. વ્યક્તિનું વર્તન એ મૂલ્ય આધારિત વર્તન હોય છે. સમાજના આ મૂલ્યો નબળા પડે. આજે આપણે જોઈએ કે આ મૂલ્યો ઘટતા જાય છે. વડીલોને માન આપવું, શિક્ષકોને માન આપવું, માતા પિતાને પગે લાગવું એ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો છે. પણ એમાં જે પરિવર્તન આવતું જાય છે અને એ નબળા પડે ત્યારે મૂળભૂત પરિવર્તન આવે. યુવાનના માનસમાં મૂલ્ય સંઘર્ષ ઉભો થાય છે. આગળ જતા મૂલ્યોનો આવો સંઘર્ષ યુવાનોમાં અશાંતિ અને અજંપો ઉભો કરે છે. આ અજંપાની સ્થિતિ યુવાનને આંદોલન કે બળવો કરવા તરફ ધકેલે છે. ત્યાર પછી ત્રીજું, બદલાયેલા ધ્યેય. વર્તમાન સમયમાં યુવાનોના ધ્યેયોમાં બદલાવ આવ્યો છે. ખાસ કરીને જીવનમાં તમામ ક્ષેત્રે ઝડપથી સફળતા મેળવી છે. તો બદલાયેલા ધ્યેય આપ સૌ જાણીએ છીએ કે પહેલા જે વ્યક્તિ જ્ઞાતિ વ્યવસ્થા હતી ત્યારે પોતાની જ્ઞાતિને અનુરૂપ વ્યવસાય વ્યક્તિ કરતી હતી. એટલે એનું કોઈ બીજું ધ્યેય નહોતું. જેમ કે દરજીનો દીકરો હોય તેને ખબર જ હતી કે મોટા થઈને કપડા સીવવાના છે. કુંભારનો દીકરો તેને ખબર હતી કે મોટા થઈને તાવડી કે માટલા જ બનાવવાના છે. તો એક જ્ઞાતિ વ્યવસ્થા એક શ્રમ વિભાજનમાં વહેંચાયેલી વ્યવસ્થા હતી. પણ આજના સમયમાં યુવાનોનું ધ્યેય અલગ હોય છે. આગળ વધવા માટે સતત પ્રયત્ન કરે છે. તો ઝડપથી સફળતા મેળવી આજના યુવાનનો જાણે જીવન મંત્ર બની ગયો છે. ઉચ્ચ શિક્ષણ, સખત અને સતત મહેનતને કારણે પ્રકારે માત્ર સફળતા મેળવવાની દિશામાં
તેમની હરણફાળ તથા ઊંચા જીવનની અપેક્ષાની કદાચ ધારેલી સફળતા ન મળવાનો ભય તેમનામાં અજંપો ઊભો કરે છે. તો આ રીતે બદલાયેલા ધ્યેયો પણ એ અજંપા પરિસ્થિતિનું નિર્માણ કરે છે. ચોથું, પેઢી વચ્ચેનું અંતર. આપણે જોઈએ કે પેઢી, જૂની પેઢી અને નવી પેઢીના વિચારો અલગ અલગ હોય છે, જેને આપણે પેઢી ગેપ કહેવામાં આવે છે. કે એક પેઢી રૂઢિવાદી છે, કે પોતાના રીત રિવાજો રૂઢિઓને વળગી રહેશે, જ્યારે એક યુવા પેઢી છે કે જે સતત પરિવર્તન ઝંખે છે, સમાજમાં પરિવર્તન કેમ લાવી શકાય એ માટે સતત પ્રયત્નશીલ બને છે અને આધુનિકતા અપનાવે છે. તો આ પેઢી વચ્ચેનું અંતર પણ યુવા અજંપાનું મુખ્ય કારણ છે. જોઈએ, બે પેઢી વચ્ચે અંદાજે 20 વર્ષનું અંતર હોય છે. બે પેઢી વચ્ચે 20 વર્ષનું અંતર હોય છે. બે પેઢી વચ્ચેના 2 દાયકાના સમયગાળામાં અનેકવિધ પરિબળોને લીધે પરિસ્થિતિમાં થતો આ બદલાવ નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદ સર્જવામાં મહત્વનો ભાગ ભજવે છે. આ બે પેઢી વચ્ચેના મતભેદો પેઢીગાળો, જેને જનરેશન ગેપ તરીકે પણ ઓળખવામાં આવે છે, સમાજમાં બધા જ ક્ષેત્રોમાં આ પેઢી અંતર જોવા મળે છે. વડીલો સમજી વિચારીને શાંતિથી કાર્ય કરવામાં માને છે, જ્યારે યુવાનો દરેક બાબતને ઉતાવળા હોવા ઉપરાંત ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી તેમની વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. આ પેઢી અંતર યુવા અજંપા માટે જવાબદાર છે. તો જે બે પેઢીઓ છે એમની વચ્ચે 20 વર્ષનું અંતર હોય છે, જેને જનરેશન ગેપ કહેવામાં આવે છે. તો વડીલો છે એ સમજી વિચારી અને શાંતિથી કાર્ય કરવામાં માને છે, જ્યારે યુવાનો દરેક બાબતમાં ઉતાવળા અને ક્રાંતિકારી વિચારો ધરાવતા હોવાથી આ બંને વચ્ચે સંઘર્ષ પેદા થાય છે, જેને પેઢી અંતર અથવા જનરેશન ગેપ તરીકે આપણે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, યુવા અજંપાનું જે પહેલું કારણ છે સામાજિક કારણ, જેમાં કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેયો અને પેઢી વચ્ચેનું અંતર, આ 4 બાબતોની વાત કરી. હવે જ્યારે મળશું ત્યારે આપણે શૈક્ષણિક કારણ એમની વાત કરીશું. તો અહીંયા આપણે ગૃહ કાર્યની અંદર સામાજિક કારણના કુટુંબ, મૂલ્ય સંઘર્ષ, બદલાયેલા ધ્યેયો, પેઢી વચ્ચેનું અંતર, આ મુદ્દાઓ લખી અને મારા વોટ્સએપ ગ્રુપની અંદર મોકલી આપજો. તો કાલે જ્યારે મળીએ અગાઉના તાસમાં ત્યારે શૈક્ષણિક કારણની વાત કરીશું. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.